નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો વધારાનો સ્વાધ્યાય. આજે એ વધારાના સ્વાધ્યાયના 29મા દાખલાથી શરૂ કરી અને છેલ્લો 35મો દાખલો હું ભણાવીશ. એટલે કે આજે આપણું આ બીજું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. બીજા ચેપ્ટરની બધી જ બાબતો મેં આગળના લેક્ચરોમાં તમને સમજાવી દીધેલી છે. હવે પછીના લેક્ચરમાં હું એક નવું ચેપ્ટર શરૂ કરવાનો છું. હવે પછીના લેક્ચરમાં હું એક નવું ચેપ્ટર શરૂ કરવાનો છું. તો આજે 29મા દાખલાથી આપણે શરૂ કરીએ. 29મા દાખલાની અંદર બે ગોળાઓ આપેલા છે, જેમની ત્રિજ્યાઓ પણ આપી દીધેલી છે, તમને બોર્ડ ઉપર દેખાય જ છે. અને આ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આ સાબિત કરવાનું છે. ચલો હું એમ કહી દઉં, બહારનો ગોળો. ચલો બહારના ગોળા માટે મને ત્રિજ્યા આકૃતિમાં દેખાય છે R1 છે. જો ભાઈ આ બહારના ગોળાની ત્રિજ્યા R1 છે અને એના ઉપર વિદ્યુત ભાર Q દેખાય છે, +Q. જ્યારે અંદરના ગોળાની જો વાત કરું, અંદરના ગોળા માટે ત્રિજ્યા મને R2 દેખાય છે. જો બગા રહી પેન ઉપર બરોબર ધ્યાન આપી દો. અને વિદ્યુત ભાર -Q દેખાય છે. અંદરના ગોળા ઉપર -Q વિદ્યુત ભાર, બહારના ગોળા ઉપર +Q વિદ્યુત ભાર. ચોપડી બધા વિદ્યાર્થીઓ જોડે રાખે તો થોડો તમને વધારે આઈડિયા આવશે. હા, ચોપડીની રકમમાં પણ આ રીતે દર્શાવેલું છે. હવે થોડું ધ્યાનથી જો મિત્ર, મારા બહારના ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન દર્શાવું છે. ચલો દર્શાવીએ. તો બહારના ગોળા માટે ચલો વિદ્યુત સ્થિતિમાન બગામ હું લખી દઉં V2. બહારના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V2 દર્શાવવું છે. કોઈ કહેશે કેટલું બને? જોજો ભાઈઓ, બે વિદ્યુત ભાર છે, -Q +Q. અને આ બહારના ગોળાને આ સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ભાઈ આ બંને વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર ગણતરીમાં લો. -Q એ કેન્દ્ર ઉપર સમજવાનો, +Q એ કેન્દ્ર ઉપર સમજવાનો. અને એથી કેટલા અંતરે બકા? બહારના ગોળા માટે અંતર કયું બનશે? R1. તો લખાવ +Q ના કારણે. તો +Q કેન્દ્ર ઉપર સમજીએ તો અંતર કેટલું? R1. જો અહીંયા બાજુમાં એક નાનકડી આકૃતિ રજૂ કરું છું. માની લો +Q કેન્દ્ર ઉપર સમજી લો. બધો સમગ્ર વિદ્યુત ભાર કયો કેન્દ્રિત થયેલો હોય? કેન્દ્ર ઉપર. અને ત્યાંથી કેટલા અંતરે? R1 અંતર. તો KQ/R1. હવે માની લો -Q પણ કયો કેન્દ્રિત સમજી લો કેન્દ્ર ઉપર. એથી પણ કેટલા અંતરે? R1 અંતરે. એટલે -KQ/R1. બકા બરોબર ધ્યાનથી જોશો ને તો આ જવાબ મને કેવો મળી ગયો? 0. આ સ્થિતિમાનને આપણે 1 કરી દઈએ ભાઈ, V1. કેટલું મળી ગયું? 0. તો બહારના ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું બની ગયું? 0. હવે ચલો અંદરના ગોળા માટે. ચલો ભાઈ અંદરના ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન V2. બરોબર ધ્યાનથી જો, આ બહારનો ગોળો, આ અંદરનો ગોળો. હવે મિત્ર મને લખાવજે. માની લો -Q હતો કેન્દ્ર ઉપર. વિચારો અંતર કેટલું મળે મને? R2. કારણ કે અંદરના ગોળાની ત્રિજ્યા બકા કેટલી હતી? R2. તો મને કહેજો, આ -Q કેન્દ્ર ઉપર કેન્દ્રિત ગણી લઈએ તો -Q ના કારણે ચલો અંદરના ભાગે તો -KQ અંતર કેટલું બકા? R2. હા, હવે +Q કયો છે?
જો ભાઈ પ્લસ ક્યુ કયો હતો? બહારનો વિદ્યુત ભાર હતો. આ બહારના વિદ્યુત ભારના કારણે અંદરના ભાગે સ્થિતિમાન. યાદ હોય ને તો એક આવો આલેખ આપણે તમને આગળ ભણાવી દીધેલો છે ભાઈ. આ રીતની રચના યાદ હોય ને તો આ કયો? સપાટી કહેવાય. આ ભાગ કયો કહેવાય? અંદરનો. અંદરના ભાગે સ્થિતિમાન વી કેવું રહેશે? અચળ રહેશે અંદરના ભાગે. અને એ કોના જેટલું રહેશે? તો સપાટી ઉપર જે હતું ને એટલું જ અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન. તો ચલો, આ ક્યુના કારણે સપાટી ઉપર કેટલું? તો કે ક્યુ અને આ સેન્ટરથી આટલું અંતર બકા કયું છે? R1. તો આ સ્થિતિમાન સપાટીવાળું અંદરના દરેક બિંદુએ કેવું રહે? અચળ. હું અહીંયા સ્થિતિમાન માપું, અહીંયા માપું, અહીંયા માપું, ગમે તે જગ્યાએ માપું અને સપાટી ઉપર માપું તો પણ આ સ્થિતિમાન કેવું રહેશે? અચળ. કવચની અંદરના ભાગે સ્થિતિમાન અચળ. અને કોના જેટલું? સપાટી જેટલું. આ યાદ રાખો. તો ચલો, પ્લસ ક્યુના કારણે મને સ્થિતિમાન મળી ગયું. તો પ્લસ ક્યુના કારણે બકા કયું? તો કે ક્યુ અપોન અંતર કયું મિત્ર મને મળી ગયું? R1. હા, આમાંથી કે ક્યુ કોમન કાઢી દો બકા તો શું વધે? જો આ પ્લસ R1 અહીંયા લખું છું, 1/R1 પ્લસ છે આગળ લખ્યું, અને -1/R2 અહીંયા લખી દો. જો બકા માઇનસ વાળું પદ પાછળ લખ્યું અને પ્લસ વાળું પદ આગળ લખ્યું. આમાં લસા લઈ લો કે ક્યુ બોલો શું થશે? R1 R2 ઉપર બોલો બકા શું બને? R2 - R1 ઉપર શું બની ગયું? R2 - R1. હવે આ બંને ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો બકા V = V1 - V2. ચલો, V1 = તો 0 છે ભાઈ. જો V1 0 છે. હા, V2 વાળું પદ માઇનસ એટલે -કે ક્યુ કૌંસમાં R2 - R1 નીચે R1 R2. બોલો માઇનસ દૂર કરો તો ચિહ્ન બદલાઈ જાય. આ માઇનસ દૂર કરી દઉં, આ ચિહ્ન બદલાઈ જશે. તો માઇનસ જતું રહ્યું, 0 તો લખવાની જરૂર નહીં. ચલો, માઇનસ જતું રહ્યું બગા એટલે પ્લસ થઈ ગયું. તો આ ઉલટાઈ ગયું, R1 - R2. R1 R2 બની ગયું. આ મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો મળી ગયો? V. હા, હવે કેપેસિટન્સનું સૂત્ર તો બધાને ખબર જ છે. ચલો ભાઈ, કેપેસિટન્સ ક્યુ સી બરાબર Q/V. બોલો, બે ગોળા ઉપર વિદ્યુત ભાર કયો? તો એક -Q, એક +Q. પેલા કેપેસિટર જેવી રચના યાદ કરો. કેપેસિટર એટલે સમાંતર પ્લેટ, એકના ઉપર -Q, એકના ઉપર +Q. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુત ભાર કેટલો બોલતા હતા? Q જ બોલતા હતા. એવી રીતે અહીંયા વિદ્યુત ભાર કયો બોલવાનો? Q જ. તો Q/V. V એટલે આ બે ગોળાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધેલો છે. જો આર્યો. હા, ચલો આ પદ અહીંયા એડ કરો તો Q અને Vની જગ્યાએ આવ્યું કે Q બોલો બકા બીજું કયું પદ આવશે? R1 - R2 R1 R2. Q R1 R2 ઉપર જતા રહે અને Kની જગ્યાએ 1/4πε મૂકી દો ને. જોજો R1 R2 ઉપર આવી ગયા. ચલો, Kની જગ્યાએ 1/4πε0 R1 - R2. બોલો આ પણ પદ ક્યાં જશે? ઉપર. તો C બરાબર 4πε0 R1 R2 નીચે R1 - R2. આ મને મળી ગયો માગેલો જવાબ, જે આપણે સાબિત કરવાનું. તો જો ભાઈ આર્યો. હા, જોઈ ગયો. 4πε0 R1 R2 R1 - R2. હા, આ વસ્તુ યાદ રાખજો ભાઈ, બહુ ઉપયોગી વસ્તુ છે. બે સ્થિતિમાન લખ્યા V1 V2
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લીધો, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા મૂકી દીધો. ઓકે, હા. ચલો ભાઈ, સ્વાધ્યાયનો 30મો દાખલો. બરોબર, થોડી ધ્યાનથી રકમ જુઓ. ગોળાકાર કેપેસિટરમાં અંદરની ત્રિજ્યા તમને આપી દીધેલી છે 12 સેન્ટીમીટર અને બહારની ત્રિજ્યા આપી દીધેલી છે 13 સેન્ટીમીટર. ધ્યાનથી જોજો. અંદરની ત્રિજ્યા, બહારની ત્રિજ્યા, ગોળા ઉપરનો વિદ્યુત ભાર આપી દીધેલો છે. બીજું આપણને આપી દીધેલું છે બંને ગોળાની વચ્ચેના ભાગમાં કે બરાબર 32 ડાઇલેક્ટ્રિક ધરાવતું પ્રવાહી મિત્ર એડ કરી દીધેલું છે. યાદ કરો, મેં તમને હમણાં સમજાયું કે ભાઈ બે ગોળાઓ એટલે આ રીતના હતા. આ બંને ગોળાઓ માટે મિત્ર મને ત્રિજ્યાઓ આપી દીધેલી છે 12 અને 13 સેન્ટીમીટરની, અને બીજી વસ્તુ વિદ્યુત ભાર પણ આપી દીધેલો છે. મારે સિમ્પલ વસ્તુ શોધવાની છે, કેપેસિટન્સ. એકદમ સિમ્પલ વસ્તુ છે. ચલો બધા, હું કહી દઉં R1 ત્રિજ્યા 12 અને R2 ત્રિજ્યા 13 લખી દઈએ. ચલો, એક R1 12 સેન્ટીમીટર લખી દઉં છું બકા, અને R2 13 સેન્ટીમીટર. ઓકે, વિદ્યુત ભારે આપણને આપી દીધેલો છે Q. ચલો બોલ, 2.5 માઇક્રોકુલમ. ભાઈ 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપી દીધેલો છે. અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K 32 આપણને આપી દીધેલા છે. ચલો, સૌથી પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ, ફરીથી બોલો, કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું છે. કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to 4 pi epsilon 0 R1 R2 upon R2 minus R1. સૂત્ર આપણને ખબર જ છે કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આર્યું થાય 4 pi epsilon 0 R1 R2 upon R2 minus R1. મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા મિત્ર બાદ કરવાની કીધેલી છે. એકદમ સિમ્પલ. હા, હવે થોડું ધ્યાનથી સમજીએ મિત્ર. આ પદની જગ્યાએ શું લખાય? યાદ કરો, K બરાબર 1/4 pi epsilon 0. તો આની જગ્યાએ આપણે લખવું હોય તો 1/k R1 R2 નીચે R2 minus R1. કેપેસિટન્સ C મળી જાય આપણને. ઓકે ઓકે, હા, આ મિત્ર કેપેસિટન્સ C મને મળી ગયો. હા, પણ હવે બરોબર ધ્યાનથી જુઓ. મારે તો બે ગોળાકાર ભાગની વચ્ચે પેલો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે, અને યાદ હોય ને તો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો તો કેપેસિટન્સ કેપિટલ K ઘણું બને. આવું તો તમને આગળ ભણાવી દીધેલું છે. તો ધ્યાનથી જુઓ ભાઈ, ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ K અને C. બોલો બકા, કેપિટલ K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપણને આપી દીધેલો તો 32. એલા રહ્યો 32 અને C આ રહ્યું સાહેબ સૂત્ર. જો C નું 1 સ્મોલ k છે, આ સ્મોલ k જો, આ કેપિટલ K છે, આ બે k અલગ છે બકા, ધ્યાનથી જોજો. R1 R2 નીચે R2 minus R1. ઓકે, ચલો હવે કિંમત જ મૂકવાની થઈ ભાઈ. બધા વિદ્યાર્થીઓ ઝડપથી કિંમત મૂકી દે. ચલો ભાઈ 32, આ k ની જગ્યાએ કેટલા મૂકી દઉં? ચલો પેલા R1 લખાવ, ઉપર લ્યો ભાગ. R1 12 સેન્ટીમીટર એટલે 12 સેન્ટીમીટરના મીટર એટલે -2. R2 13 સેન્ટીમીટર -2. નીચે K 9 ગુણ્યા 10⁹. R2 minus R1 એટલે 13 minus 12 એટલે 1 સેન્ટીમીટર. 1 ગુણ્યા 10⁻². હા, ચલો ભાઈ, આનું સાદુરૂપ આપી દેવાનું છે. જો તમે આનું સાદુરૂપ આપશો તો બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી જો ભાઈ, કેલ્ક્યુલેટરમાં તમારે જાતે ગણતરી કરવી પડશે હો ભાઈ.
554 લગભગ 66 ગુણ્યા 10⁻11. જો આને વ્યવસ્થિત લખું તો 5.5 ગુણ્યા 10⁻9. આટલું કેપેસિટન્સ, અને કેપેસિટન્સનો એકમ ફેરાડે. તો આ મિત્ર મને પહેલો જવાબ મળી ગયો કેપેસિટન્સ. આ બે કવચો હતી, એની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો. પહેલું કેપેસિટન્સ સી, પણ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેટલા ગણું થઈ ગયું કે કેટલા આપી દીધા હતા? 32 મૂકી દીધેલા છે. ઓકે, હવે જો બીજું પદ શું શોધવાનું કીધું? અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભાર આપી દીધું હોય તો વિદ્યુત સ્થિતિમાન મિત્ર મને સરળતાથી મળી જશે. જો ભાઈ યાદ કરો સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન V = Q / C. યાદ કર, બહારના ગોળાનું તો સ્થિતિમાન કેવું બની જતું હતું? 0. તો આ સ્થિતિમાન કોનું વધ્યું? અંદરના ગોળાનું. કયું બગા? તો Q / C. હા, ચલો ભાઈ બધાની નજર આપણા માટે કેપેસિટન્સ કયું છે? C ડેશ. ચલો, Q વિદ્યુત ભાર કેટલો આવ્યો હતો? જો આવ્યો 2.5 માઇક્રો કુલમ આપણને આપી દીધેલો હતો, એ લખ્યું 2.5 માઇક્રો એટલે -6. અને કેપેસિટન્સ કેટલું આવ્યું ધ્યાનથી જુઓ. હા, જો બગા 5.5 ગુણ્યા 10⁻9. ચલો કેપેસિટન્સ લખાઈ દો, 5.5 ગુણ્યા 10⁻9. અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મને મળી જશે. સાદું રૂપ લઈએ તો ભાઈ જવાબ બને છે 4.5 ગુણ્યા 10⁻2 વોલ્ટેજ બની જશે. આ મિત્ર મને મળી ગયું અંદરના ગોળાનું સ્થિતિમાન. કેમ ભાઈ અંદરનું? યાદ કરો આગળનો દાખલો કે જેમાં બહારના ગોળાનું સ્થિતિમાન કેવું હોય? 0 હોય. બહારના ગોળાનું સ્થિતિમાન 0 હોય એટલે અંદરના ગોળાનું મિત્ર આપણને મળી જાય. ચલો હવે ત્રીજી વસ્તુ પણ શોધવાની. આ કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ પહેલા કેટલું નક્કી કરી દઈએ. કેટલું ભાઈ? 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ. ચલો લખાવો ભાઈ, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના R બરાબર હો ભાઈ ગોળાનું કેપેસિટન્સ. યાદ કરો, C બરાબર R. કેપિટલ R લખો તો એ વાંધો નહીં. ચલો, કેપિટલ R બાય K. ગોળાનું કેપેસિટન્સ આવું આપણે તમને ભણાવી દીધેલું છે. R એટલે 12 સેન્ટીમીટર, 12 ગુણ્યા 10⁻2, અને K એટલે તો 9 ગુણ્યા 10⁹. Kનું મૂલ્ય સ્મોલ k છે. યાદ છે સૂત્ર? આવું એ લખ્યા હતા, C બરાબર 4πε0R. આ સૂત્ર પણ લખી શકાય, પણ 4πε0 એટલે 1/k લખી દીધેલું છે. જો તમે આનું સાદું રૂપ લો તો જવાબ આવશે 1.3 ગુણ્યા 10⁻11 ફેરાડે. આ મિત્ર મને મળી ગયું R બરાબર 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ. હા, થોડું વિચારીએ તો પેલા બે ગોળા ભેગા કર્યા તો જો કેપેસિટન્સ -9 બને છે, અને પેલો 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો હું અલગ કરી દઉં તો કેપેસિટન્સ -11 બને છે. એટલે પેલું -9 કરતાં કેવું થઈ ગયું? ઓછું. તો અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ, આ ગોળો અલગ કરી દો તો કેપેસિટન્સ -11 હતું, જ્યારે આગળ મને કેટલું મળ્યું હતું? -9. કેવું મળી જાય છે? ઓછું થઈ જાય છે. તો હું વાક્ય લખી દઉં, અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ કેવું બની જાય? નાનું બની. જો તમે ગોળો અલગ કરી દો તેનું કેપેસિટન્સ કેવું બની જશે? નાનું બની જતું હોય છે. એટલે મેં ગોળાકાર કેપેસિટન્સની ચર્ચા પહેલાં C કરી, પણ માધ્યમ મૂકી દીધું હતું તો KC થઈ ગયું હતું, અને એના પછી વિદ્યુત સ્થિતિમાન શોધી દીધું, અને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ.
પણ અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ આપણને કેવું બને છે મિત્ર? નાનું બને છે. ઓકે, હા. ચલો એના પછી સ્વાધ્યાયનો દાખલો મિત્ર 31. પણ 31 જે દાખલો ખરો એ દાખલો થિયરી બેઝ છે, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. તો સ્વાધ્યાયનો દાખલો મિત્ર આપણે આવી ગયો 32મો. ધ્યાનથી જોઈ લો, એકદમ સિમ્પલ સરળ દાખલો છે 32મો. ચલો, નળાકાર કેપેસિટરની આપણને અહીંયા ચર્ચા કરી. આગળના દાખલામાં ગોળાકાર કેપેસિટરની ચર્ચા હતી, આમાં નળાકાર. લંબાઈ આપી દીધી 15 સેન્ટીમીટર. હવે ત્રિજ્યાઓ આલી દીધી મિત્ર 1.5 અને 1.4. વિદ્યુત ભાર પણ મને આપી દીધો. તો મારે શોધવાનું કેપેસિટન્સ અને નળાકારનું વિદ્યુત સ્થિતિમાં. એકદમ સિમ્પલ આગળના દાખલાના જેવું જ, પણ થોડું સૂત્ર ખબર હોય તો દાખલો સરળ બને. સૂત્ર આપણને યાદ રાખવું પડશે. ચલો ભાઈ ધ્યાનથી જુઓ. ચલો બકા, લંબાઈ આપી દીધેલી છે L બરાબર 15 સેન્ટીમીટર, એટલે 0.15 મીટર. ચલો ભાઈ, વિદ્યુત ભાર આપી દીધેલો છે Q 3.5 માઇક્રોકુલમ, અને ત્રિજ્યા R1 લખી દઉં છું 1.4 સેન્ટીમીટર, એટલે 0.014 મીટર, અને R2 1.5 સેન્ટીમીટર, એટલે 0.015 મીટર. આવી રીતની કંઈક ચર્ચા કરી. જો આ એક નળાકાર, હા, અને એની અંદર જ મિત્ર એક બીજો નળાકાર ધ્યાનમાં લેવાનો. એક ગોળા ઉપર, નળાકાર ઉપર +Q વિદ્યુત ભાર હોય તો બીજા નળાકાર ઉપર -Q વિદ્યુત ભાર હશે. હા મિત્ર, નળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર યાદ રાખો. C = 2πε0L, 2πε0L નીચે ln R2/R1. આ સૂત્ર છે, યાદ રાખવું પડશે. જો સૂત્રને થોડું સરળ બનાવવું હોય ને તો ઉપર 2 વડે ગુણી દો, નીચે 2 વડે ગુણી દો. ચલો, નીચે 2 વડે ગુણે એટલે 2, તો ઉપર 2 વડે ગુણે તો આ 2ની જગ્યાએ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. હા, હવે 4πε0 એટલે લે શું થાય? 1/k લખી શકાય. તો 4πε0 એટલે 1/k બનશે. તો બોલો આ સૂત્ર શું બનશે? લખાવો 1/k. 1/k. અરે 2 તો હતા જ. ચલો, 4πε0 આવી ગયું, 1/k આવી ગયું, આ 2 આવી ગયું. તો ઉપર શું વધ્યો? L. નીચે શું વધ્યું? ln R2/R1 વધ્યું. નીચે શું વધ્યું? ln R2/R1. હા, આ પદ મેં ખાલી એડ કરી દીધું. ચલો ભાઈ, સાદું રૂપ લીધો, કિંમત જ મૂકવાની થઈ. L એટલે 0.15. ધ્યાનથી જો ભાઈ, L એટલે 0.15 છે. ચલો, 2 K 9 × 10⁹. ચલો, ln R2 0.015, R1 0.014. ln દૂર કરો તો એ વાંધો નહીં. ચલો, ln દૂર કરો તો 2.303 બને, એટલે 0.15 નીચે 2 9 × 10⁹. ln દૂર કરી દીધો 2.303. આને બની ગયું log. ચલો, લોગની કિંમત આનું સાદુરૂપ કરશો તો 1.07. આ પદનું તમારે જાતે સાદુરૂપ આપો, લોગ શોધી દેવાનો. લોગ આવશે 0.0298 જેવો આવશે. ભાઈ આનો લોગ જોજો, 0.0298 સમથિંગ આવશે. ચલો, 0.15, 2 × 9 × 10⁹, 2.303. અને આનું સાદું રૂપ આલીએ, લોગ શોધીએ તો 0.0298 કંઈક સમથિંગ આવે છે. હા, 0.0298.
છેલ્લે આનું સાદુરૂપ આપવાનું પણ જાતે, તો જવાબ આવી જશે 1.2 ગુણ્યા 10⁻10 ફેરાડે કેપેસિટન્સ મળી ગયું મને સિમ્પલ. 1.2 ગુણ્યા 10⁻10 ફેરાડે. ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની થઈ. આ કેપેસિટન્સનું સૂત્ર તમારે યાદ રાખવાનું નળાકાર માટે. સૂત્રમાં કિંમત મૂકવાની છે. એકદમ સિમ્પલ દાખલો બને છે. હા, હજી વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એટલે વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q/C. ચલો Q કેટલા હતા જો આરે 3.5 માઇક્રો એટલે 3.5 માઇક્રો એટલે -6 અને નીચે C 1.2 ગુણ્યા 10⁻10. જો આનું સાદુરૂપ આપી દો તો જવાબ આવશે 2.9 ગુણ્યા 10⁴. 2.9 ગુણ્યા 10⁴ વોલ્ટેજ આવી ગયું. આ મિત્ર મને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન. એકદમ સરળ દાખલો હતો. ચલો દાખલા નંબર 33મો પણ ધ્યાન આપી દો. એ પણ એના જેવો જ એકદમ સરળ દાખલો છે ભાઈ. સરળ દાખલો છે, સરળ દાખલો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક આપી દીધેલો છે 3 લેવાનો. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપી દીધેલી છે 10⁷ લેવાની. દ્રવ્યની મદદથી આપણે 1 કિલો વોલ્ટેજ રેટિંગ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. હા, કેપેસિટરનું કેપેસિટન્સ તમારે લેવાનું છે 50 પિકો ફેરાડે. તો લઘુત્તમ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? ચલો ભાઈ ધ્યાનથી જોજો. સૌથી પહેલા કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3. થોડું યાદ હોય ને તો તમને એવું ભણાવી દીધું હતું. આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર કહેવાય ભાઈ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય. ઈ કેટલું લેવાનું છે તો 10⁷ વોલ્ટ પર મીટર. હા, ઓકે. 10⁷ વોલ્ટેજ કેટલા લેવાના? 1 કિલો વોલ્ટેજ. ચલો લખાવો V બરાબર 1 કિલો એટલે 1000 વોલ્ટેજ. મારે શોધવાનું ક્ષેત્રફળ. હજી એક બીજી વસ્તુ કહું તો કેપેસિટન્સ. બોલો ભાઈ C કેટલું લેવાનું? 50 પિકો ફેરાડે. ભાઈ 50 પિકો ફેરાડે એટલે 50 ગુણ્યા 10⁻12 ફેરાડે. ઓકે. હવે મિત્ર આની અંદર એક લીટી થોડી હજી વધારે સમજો. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર વધવું જોઈએ નહીં. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માની લો 100 છે તો તમારું વિદ્યુત ક્ષેત્ર એનું 10% વધવું જોઈએ નહીં. 10% કરતાં વધવું ના જોઈએ. એટલે 100માંથી જો ગણતરી કરીએ ને તો 10 સુધી જ રહેવું જોઈએ, 11 ના થવું જોઈએ. 10% કરતાં વધવું જોઈએ. તો આપણને તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આટલી આપેલી છે તો આનું 10% કેટલું થાય? તો ચલો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપેલા વિદ્યુત ક્ષેત્રના કેટલા ટકા? 10% છે. એનાથી વધારે ના થવું જોઈએ. મેક્સિમમ 10% થવું જોઈએ. રકમમાં કહી દીધું 10% કરતાં વધવું જોઈએ નહીં. તો ચલો આપેલું વિદ્યુત ક્ષેત્ર 10⁷ અને 10% એટલે 10/100. આનું સાદુરૂપ લઈએ તો કેટલું થઈ ગયું? 10⁶ વોલ્ટ પર મીટર જ રહેવું જોઈએ. આટલું જ વિદ્યુત ક્ષેત્ર રહેવું જોઈએ. આનાથી વધવું જોઈએ નહીં. ચલો કેપેસિટન્સ C બરાબર ભાઈ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં છે એટલે C' બરાબર KC. કે ગણું થાય. ચલો કેપિટલ કે C એટલે ε0 A/d. તો આપણે જાણીએ જ છીએ. હા, આપણે શું શોધવાનું છે બગા? ક્ષેત્રફળ. એને કરતા બનાવી દઈએ તો ધેરફોર A = C'. આ તો C' છો બગા. હા, D/ કેટલું લખી દઉં નીચે? કે ε0. કોઈ વિદ્યાર્થી કે સાહેબ D આપણને કયો દેખાતા નથી? તો યાદ કરો. હા, V બરાબર
કીડી નહીં ઈડી, તો ડી બરાબર વી અપોન ઈ લખાય. તો ડીની જગ્યાએ લખી દો સી ડેશ કે એપ્સાઇલોન 0 ડીની જગ્યાએ વી અપોન ઈ આવી જશે. બસ સૂત્રમાં માત્ર કિંમત મૂકી દો. તો ધેરફોર એ બરાબર, ચલો કેપેસિટન્સ કેટલું આપેલું હતું? 50 પીકો ફેરાડે દેખાય છે. 10⁻12. ચલો વોલ્ટેજ 1000, કે 3 એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10⁻12, અને આપણું વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ, અને ઈ ડેશ કહી દો બકા, અથવા ઈએમ કહી દો. આ ઈએમ બની જશે. ચલો ઈએમ કેટલા આપી દીધેલા હતા? તો 10⁶. જો ભાઈ અરે ઈએમ 10⁶. સાદુરૂપ આપી દીધું. તો ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 1.88 ગુણ્યા 10⁻3 આટલા મીટર સ્ક્વેર. આ મિત્ર મને જવાબ મળ્યો. ક્ષેત્રફળ કયા એકમમાં આવે? મીટર સ્ક્વેરમાં. જવાબ મળી ગયો. સરળ દાખલો છે, તો ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેસી ભૂલવા ના જો, કારણ કે કે ઘણું થાય, માધ્યમની હાજરી છે એટલા માટે. બીજું તો સૂત્રમાં ક્રમશઃ કિંમત મૂકી જવાની છે. દાખલા નંબર 34 જે ખરો એ 34મો દાખલો થિયરી બેઝ છે, એટલે જાતે ઘરે પ્રયત્ન કરવાનો છે. તો આપણે આગળનો દાખલો આવી ગયા 35મો. ચલો ભાઈ 35 બધા વિદ્યાર્થીઓ અહીંયા જુઓ. એ પણ સરળ દાખલો છે. ચલો ધ્યાનથી જોઈ લો. 35 બે કવચ આપી દીધેલી છે. જો ભાઈ, હા, R1 ત્રિજ્યા Q1 વિદ્યુત ભારનો એક નાનો ગોળો લેવો. ત્યારબાદ R2 ત્રિજ્યા Q2 વિદ્યુત ભાર ધરાવતી કવચ વડે ઘેરાયેલો છે. એટલે એક મોટી કવચની અંદર એક આ નાનો ગોળો ઘેરાયેલો છે. નાના ગોળાની ત્રિજ્યા R1 વિદ્યુત ભાર Q1. જો નાનો ગોળો R1 ત્રિજ્યા વિદ્યુત ભાર Q1, અને મોટા ગોળા માટે R2 ત્રિજ્યા વિદ્યુત ભાર Q2. હા, ચલો ઓકે. બે વસ્તુ આપણને આપી દીધેલી હતી. હા, હવે એવું કીધેલું છે Q1 જો ધન હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુત ભાર Q2 હોય તો વિદ્યુત ભાર ગોળાથી કવચ પર વહન પામે છે. આ ગોળાકારથી આ કવચ ઉપર વિદ્યુત ભાર શું થાય? વહન પામે. આ કવચ છે ભાઈઓ, અને આ ગોળો છે. ફરીથી બોલું છું, છેલ્લું વાક્ય જુઓ. વિદ્યુત ભાર ગોળાથી કવચ તરફ વહન પામે છે. વિદ્યુત ભાર બકા ગોળાથી કવચ ઉપર વહન પામતો હોય છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની કીધેલી છે. ઓકે ઓકે ઓકે. ગોળો અંદર છે, કવચ બહાર છે. ચલો ભાઈ ધ્યાનથી જુઓ. ચલો સૌથી પહેલા હું કહી દઉં કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું. લખાવજો ભાઈઓ. કવચ પર વિદ્યુત સ્થિતિમાન. ભાઈ કવચની ત્રિજ્યા R2 છે ને એના ઉપર વિદ્યુત ભાર Q2 છે. આ કવચની વાત છે. અહીંયા અમારે વિદ્યુત સ્થિતિમાન શું? ભાઈ આ Q1 અને Q2 માની લો કેન્દ્ર તરફ ગણીએ તો કેટલા અંતરે મને વિદ્યુત સ્થિતિમાન મળે? R2 અંતરે. તો આપણે આવું ના લખી શકીએ. V2 ઇઝ ઇક્વલ ટુ કે Q1 ના કારણે R2 અંતરે પ્લસ કે Q2 ના કારણે પણ કેટલા અંતરે? R2 અંતરે સ્થિતિમાન બને. Q1 ના કારણે R2 અંતરે આવે અને Q2 ના કારણે પણ R2 અંતરે. માની લો બંને વિદ્યુત ભાર કયો માની લો? કેન્દ્ર ઉપર. કેન્દ્ર ઉપર માની લઉં તો અહીંયા સ્થિતિમાન શોધવું કેટલું અંતર થાય બકા? Q1 ના કારણે R2 અંતર અને Q2 ના કારણે R2 અંતર. વિદ્યુત ભાર તો કયો સમજવો પડે? કેન્દ્ર ઉપર. ઓકે, ચલો એવી રીતે હવે મારે ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન. ચલો ભાઈ લખાવો ગોળા પર વિદ્યુત સ્થિતિમાન.
જેની ત્રિજ્યા R1 છે અને વિદ્યુત ભાર Q1 છે. ચલો સ્થિતિમાન V1. હવે જોજો Q1 ના કારણે કેટલા અંતરે સાહેબ? R1 અંતરે, એટલે કે Q1 R1. પણ ભાઈ આ Q2 વિદ્યુત ભાર તો કવચ પર છે. પરિસ્થિતિ આવી બની, ધ્યાનથી જોજે. આ કવચ ઉપર વિદ્યુત ભાર Q2 છે અને માર આ નાના ગોળા ઉપર અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો એવું ના કહેવાય. કવચની અંદરના ભાગે સ્થિતિમાન અચળ હોય. કોના જેટલું હોય? કવચની સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય ને એટલા અચળ રહે. આનો આલેખ આવો આપણે આગળ સમજાવી દીધેલો તો યાદ હોય તો. આટલાથી સપાટીથી આ કેન્દ્ર સુધી અંદરના કોઈ પણ જગ્યાએ સ્થિતિમાન અચળ રહે. તો અહીંયા સપાટી ઉપર સ્થિતિમાન કયું બને? અહીંયા સપાટી ઉપર તો કે Q2 અને ત્રિજ્યા કેટલી છે? R2. અને આટલું સ્થિતિમાન અંદર દરેક બિંદુએ જોવા અચળ રહે છે. તો પ્લસ કે Q2 R2. ચલો હવે V1 માઇનસ V2 લખવો છે. બરોબર, ધ્યાનથી જોજો. V1 માઇનસ મિત્ર V2, બે સ્થિતિમાનની બાદબાકી કરી દો એટલે V1 માઇનસ V2. ચલો બંનેની બાદબાકી લખાવો તો કે Q1 R1 વત્તા કે Q2 R2 માઇનસ આર્યું ભાઈ કે Q1 R2 માઇનસ કે Q2 R2. બોલો R2 વાળું પદ જતું રહેશે. કે Q2 R2. જે પદ વધ્યું ને એમાંથી કે Q1 કોમન કાઢો એટલે કે Q1 કોમન કાઢે તો 1/R1 માઇનસ 1/R2 વધશે ભાઈ. V1 માઇનસ V2 મને મળી ગયું. હા, હવે ધ્યાનથી સમજવાનું. હવે મિત્ર આમાં Q1 જો રકમમાં જો Q1 કેવા લેવાના? ધન. આ પદ ધન છે. Q1 ગ્રેટર ધેન 0 એટલે ધન. હવે થોડું સમજ્યો ભાઈ. આની અંદર જે ખરું ને R2 મોટા છે R1 કરતા. R2 R1 કરતા મોટા છે. હવે જોજે આ પદ ધન છે, આ પદ મોટું છે ભાઈ. R2 મોટું છે. જો R2 મોટું હોય ને તો આ ગુણોત્તર કેવો થાય? નાનો થાય. ફરીથી બોલું છું, R2 મોટા છે, છેદ મોટો, તો ગુણોત્તર નાનો. આ ગુણોત્તર કેવો થશે? મોટો. માની લો આ ગુણોત્તર મોટો 50 કહી દો, આ ગુણોત્તર નાનો 40 કહી દો, તો 50 માઇનસ 40 ટૂંકમાં ધન જવાબ આવે. ધન. આખું પદ ધન બન્યું. આ ઓલરેડી ધન છે તો V1 માઇનસ V2 કેવા બને? ધન બને. Q1 ધન હતો, R2 મોટા હતા, છેદ મોટો એટલે ગુણોત્તર માની લો નાનો 40 લખી દઉં છું એક્ઝામ્પલ. R1 નાના હતા એટલે છેદ મોટો બની ગયો 50. 50 માઇનસ 40 એટલે ધન. આ એ ધન. તો આખું પદ કેવું બની ગયું? ધન બની ગયું. એટલે કે V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ ધન બન્યું. બકા ધન એટલે ગ્રેટર ધેન 0. અને ગ્રેટર ધેન 0 ચલો V2 આબર લખાવજો તો V1 ગ્રેટર ધેન V2. હા, V1 મોટા મળ્યા. તો V1 શું હતું? ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન V1 વધારે મળ્યું, કવચનું વિદ્યુત સ્થિતિમાન ઓછું મળ્યું. તો વિદ્યુત ભાર ક્યાં ખસે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. આ ગોળો હતો, આ કવચનું સ્થિતિમાન હતું. ગોળાનું સ્થિતિમાન વધારે, કવચનું સ્થિતિમાન ઓછું. તો વિદ્યુત ભાર કઈ જગ્યાએ ખસે? વધારે સ્થિતિમાનથી ઓછા તરફ. તો વિદ્યુત ભાર કયો ખસે? ગોળાથી કવચ તરફ.
તરફ વહન પામે. વિદ્યુતભાર કયો વહન પામશે? ગોળાથી કવચ તરફ મિત્ર વહન પામતો હોય છે. જો આપણે સાબિત એ કરવાનું હતું, વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ વહન પામે, સાબિત કરવાનું હતું, જે સાબિત કરી દીધું છે મિત્ર. એટલે આ દાખલો પણ થોડો સમજવા જેવો હતો. ઓકે, બરોબર ધ્યાનથી જો, બે સ્થિતિમાન ધ્યાનમાં લીધા, V1 - V2 લીધું, એટલે આખું પદ ધન મળી ગયું, 0 કરતાં મોટું બની ગયું ધન, એનો મતલબ 0 કરતાં પદ કેવું થયું? મોટું. એટલે ગોળાનું સ્થિતિમાન વધારે, કવચનું સ્થિતિમાન ઓછું, એટલે વિદ્યુતભાર કયો જાય? વધારેથી ઓછા તરફ, એટલે ગોળાથી કવચ તરફ વહન પામતું હોય છે. ઓકે, સિમ્પલ. તો આ સાથે મિત્ર મેં ચેપ્ટરના બધા વધારાના સ્વાધ્યાયના દાખલા પણ પૂરા કરી દીધેલા છે. એવી આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી દાખલા બરોબર ધ્યાનથી સમજે, અલગ નોટ બનાવે અને એની પૂરેપૂરી લખીને તૈયારી કરે. જો લખીને તૈયારી કરશો તો જ તમને દાખલા સરળ લાગશે. જો તમે દાખલા વાંચશો તો એ ચાલે નહીં, એને લખીને જ પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, થેન્ક યુ.